સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ ઇજનેર સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ। નિવૃત્ત આસિસ્ટન્ટ ઇજનેર રસિક પટેલ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાઈ। 2011થી લઈ 2020 દરમિયાન આવક કરતા 68.98 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે। એસીબીની પ્રાથમિક તપાસમાં આવકથી 70.13% વધુ સંપત્તિ મળી આવી। સુરત એસીબીએ કાર્યવાહી કરી આ લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે। એસીબીની પ્રાથમિક તપાસમાં આવક કરતા વધુ સંપત્તિ મળી આવી હતી। એસીબીએ જે કાર્યવાહી કરી છે તેને લઈ હવે લાંચિયા બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો। 68.98 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે। એસીબીની પ્રાથમિક તપાસમાં આવકથી 70.13% વધુ સંપત્તિ મળી આવી। સુરત એસીબીએ કાર્યવાહી કરી આ લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે। એસીબીની પ્રાથમિક તપાસમાં આવક કરતા વધુ સંપત્તિ મળી આવી હતી। એસીબીએ જે કાર્યવાહી કરી છે તેને લઈ હવે લાંચિયા બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો।